નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરવાના છીએ, બરાબર છે। તો ચલો આપણે શરૂઆત કરીએ। આપણે અહીંથી આપણે ધોરણ 6, 7, 8માં ભણી ચૂક્યા છીએ, છતાં પણ આપણે અહીં સંખ્યા પરિચય આપણે થોડુંક મેળવી લઈએ, બરાબર છે। ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। તમે અહીં જોશો તો આ જે અહીં જે એક રેખા દોરેલી છે ને એની જે નંબર દોરેલા છે એનાથી તમે બધા પરિચિત છો, જેને આપણે શું કહીએ છીએ તો સંખ્યા રેખા તરીકે ઓળખીએ છીએ। શેના દ્વારા ઓળખીએ છીએ? સંખ્યા રેખા, બરાબર છે। જેમાં નંબર છે 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી જાય છે, જ્યારે આ બાજુ પણ -1, -2, -3, -4 એ બાજુ પણ અનંત સુધી જાય છે, બરાબર છે। ચલો શરૂઆત કરીએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં આપણે કહીશું નેચરલ નંબર્સ। શું કહીશું? તો નેચરલ નંબર્સ। નેચરલ નંબર્સ એટલે કે n, તો એનું સંકેત છે n। હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે તો 1, 2, 3, 4 અનંત સુધી, એટલે કે 0થી જે જમણી બાજુની બધી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ કહેવાશે પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે અનંત સુધી જશે, બરાબર છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, જ્યારે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી, બરાબર છે। ચલો ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ કે જેને હોલ નંબર્સ કહે છે ઇંગ્લિશમાં, સંકેત છે W। 0, 1, 2, 3, 4 એ બધી સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીશું, બરાબર છે। તમે અહીં જોશો તો જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એની સાથે એક 0 આવી જાય, બરાબર છે, એટલે કે 0 અને એ પ્રાકૃતિક સંખ્યાઓનું જે સમૂહ મળે છે એ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખીશું, બરાબર છે। સૌથી નાની પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા કઈ છે તો 0 છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો 0 છે, બરાબર છે। ચલો પૂર્ણાંક સંખ્યાઓ। તમે જોશો તો સંખ્યા રેખા ઉપરની બધી જે સંખ્યાઓ છે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીશું। 0, 1, 2, 3, 4, 5 આ બાજુ -1, -2, -3, -4 એ બધી સંખ્યાઓને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીશું। એટલે કે જે પૂર્ણ સંખ્યાઓ છે એની સાથે જે માઇનસવાળી જે ઋણ સંખ્યાઓ છે એ સાથે મળી જાય તો જે સંખ્યાઓ મળશે મને શું મળશે તો પૂર્ણાંક સંખ્યાઓ મળશે, બરાબર છે। એટલે કે 0, 1, 2, 3 આ બાજુ -1, -2, -3, -4 એ બધી સંખ્યાઓ છે એને આપણે શું કહીશું તો પૂર્ણાંક સંખ્યાઓ કહીશું। ઇંગ્લિશમાં કહે છે એને ઇન્ટીજર્સ, એટલે કે ઇન્ટીજર્સનું i સંકેત છે એટલે એને i વડે આપણે દર્શાવશું, બરાબર છે। ચલો ત્યારબાદ છે સમય સંખ્યાઓ। હવે પ્રશ્ન એ આવે, અહીં તમે જોશો 0 છે, 1, 2 છે, 3, 4, 5 બધી સંખ્યાઓ આપેલી છે, બધી પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર। હવે ક્યારેક આપણે 1/2 પણ જોઈએ છીએ, ક્યાંક આપણે 5/7 પણ જોઈએ છીએ। તો આ જે સંખ્યાઓ છે એ સંખ્યા રેખા ઉપર ક્યાં આવશે, બરાબર છે। તો તમે જોશો તો 1/2 છે, એટલે 1/2 એટલે કેટલા થાય તો 0.5 થાય, બરાબર છે। તો 0.5 કોની વચ્ચે આવે તો 0 અને 1 વચ્ચે આવશે ક્યાં, એટલે અહીં આવશે કદાચ 1/2, બરાબર છે। તો સમય સંખ્યાઓ કોને કહે છે? જો P અને Q પૂર્ણાંક હોય, બરાબર છે। P અને Q પૂર્ણાંક હોય એટલે પૂર્ણાંક આપણે ખ્યાલ છે કોણ કોણ છે, બરાબર છે। જો P અને Q પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર હોય, Q શૂન્યેતર હોય એનો મતલબ શું થાય તો Q શૂન્ય હોવું જોઈએ નહીં, બરાબર છે, 0 સિવાય હોવું જોઈએ। એટલે જો P અને Q પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર હોય તથા સંખ્યા R ને P/Q સ્વરૂપમાં લખી શકાય તો R ને સમય સંખ્યા કહે છે। કોઈ સંખ્યા R ને આપણે જો P/Q સ્વરૂપે લખી શકીએ તો તે સંખ્યાને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીશું, બરાબર છે। જ્યાં P અને Q શું છે તો પૂર્ણાંકો છે અને Q શૂન્યેતર હોવો જોઈએ, બરાબર છે। ચલો ઉદાહરણ લઈ લઈએ। સમય સંખ્યાઓને આપણે કહીશું રેશનલ નંબર્સ। શું કહીશું તો રેશનલ નંબર્સ। તો એનો સંકેત છે Q વડે દર્શાવશું આપણે। તો Q બરાબર તમે જોશો તો 2/3 છે, તો કોઈ સંખ્યા છે P/Q સ્વરૂપમાં છે, જો P બરાબર અહીં કેટલા થશે 2 અને Q બરાબર કેટલા થશે 3, સમજાય છે। એટલે આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે। પછી થશે 5/7, તો અહીં 5 થશે P અને
7 એ શું છે તો ક્યુ છે, એટલે કે આ સંખ્યાને પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકું છું, તો આ સંખ્યા પણ કેવી છે, સમય સંખ્યા છે. એવી રીતે -1/2 તમે જોશો તો -1ને આપણે પી લઈ લઈએ અને 2ને ક્યુ લઈ લઈએ તો એ પણ બે પૂર્ણાંકો છે, પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય છે. તેથી એ સંખ્યા કેવી છે તો સમય સંખ્યા છે. હવે તમે અહીં જોશો તો 3 છે, તો 3 તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નથી, આના 3ના છેદમાં તો કંઈ નથી, તો સમય સંખ્યા કહેવાશે. તો હા ભાઈ, આને પણ આપણે સમય સંખ્યા કહીશું, કારણ કે 3ના છેદમાં કંઈ પણ ન હોય તો પણ 1 તો હોવાનું જ છે. એટલે કે 3ના છેદમાં 1 હોય એટલે પી બરાબર થશે 3 ને ક્યુ બરાબર થશે 1, એટલે આ 3 છે એ પણ શું થશે તો સમય સંખ્યા થશે. બરાબર છે. ચલો, એવી રીતે 9ના છેદમાં 4 છે, તો આવી રીતે અસંખ્ય મને સમય સંખ્યાઓ મળે, કે અનંત અસમય સંખ્યાઓ મળશે મને. બરાબર છે. ફરી એકવાર કહી દો કે જે સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ, જ્યાં પી અને ક્યુ શું છે તો પૂર્ણાંકો છે તથા ક્યુ શૂન્યેતર હોવો જોઈએ, એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. બરાબર છે. ચલો, અસમય સંખ્યાઓ તો સાવ સિમ્પલ છે. આમ સાદી ભાષામાં કહીએ તો જે સંખ્યાઓ સમય ન હોય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. વ્યાખ્યા જોઈએ. જો સંખ્યા એસને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મૂકી ન શકાય તો તેવી સંખ્યા એસને અસમય સંખ્યા કહે છે. બરાબર છે. કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. બરાબર છે. ઉદાહરણ તરીકે લઈ લઈએ આપણે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 2 ની કિંમત ફિક્સ નથી. બરાબર છે. વર્ગમૂળમાં 2 એટલે 1.69 એમ અનંત સુધી જશે. બરાબર છે. એટલે આ જે સંખ્યાઓ વર્ગમૂળમાં જે સંખ્યાઓ હોય એ સંખ્યાઓ આપણે કેવી કહેવાશે તો અસમય સંખ્યાઓ કહેવાશે. પાઈ છે તો પાઈની કિંમત પણ નિશ્ચિત નથી, પાઈની કિંમત 3.14 એમાં આગળ વધતી જ જાય છે, એનું ક્યાંય પોઈન્ટ પાછળ એનું ક્યાં અંત આવતો નથી, તો એ સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. હવે તમને કીધું કે ભાઈ વર્ગમૂળવાળી બધી સંખ્યાઓને અસમય સંખ્યા કહીશું, તો પ્રશ્ન એ થાય કે ભાઈ આ જે વર્ગમૂળમાં 4 છે, વર્ગમૂળમાં 9 છે, તો એ સંખ્યાઓ કેવી થશે? એ પણ શું અસમય સંખ્યાઓ થશે? તો તમે જોશો તો વર્ગમૂળમાં 4 એટલે કેટલા થાય? 2 થાય. 4નું વર્ગમૂળ નીકળી શકે, 2 થાય, એટલે વર્ગમૂળમાં 4 એ અસમય સંખ્યા થશે નહીં. બરાબર છે. કે જેનું વર્ગમૂળ નીકળી શકે એ સંખ્યા આપણે સમય સંખ્યા થશે. એવી રીતે વર્ગમૂળમાં 9 છે તો એનું વર્ગમૂળ પર કેટલો થાય તો 3 થાય, તેથી એ સંખ્યા પણ કેવી છે તો સમય સંખ્યા છે. બરાબર છે. તો એ પણ ખ્યાલ આવી ગયો છે. અસમય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીશું. બરાબર છે. ચલો, ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને ઇંગ્લિશમાં કહે છે રિયલ નંબર્સ, એટલે એનો સંકેત છે આર. હવે વાસ્તવિક સંખ્યાઓમાં બધી જ સંખ્યાઓ આવી જાય. વાસ્તવિક સંખ્યાઓમાં સમય સંખ્યાઓ આવી જાય, અસમય સંખ્યાઓ આવી જાય, બધા પ્રકારની સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓમાં આવી જશે. બરાબર છે. તો આ જે સંખ્યા રેખા ઉપરની જે સંખ્યાઓ છે એના વિશે તમને ખ્યાલ આવી ગયો છે. ફરી એકવાર કહી દઉં, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1, 2, 3, 4, 5 અનંત સુધી. બરાબર છે. પૂર્ણ સંખ્યાઓ તો 0, 1, 2, 3, 4 એમ અનંત સુધી જશે. પૂર્ણાંક સંખ્યાઓ છે તેમાં ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને 0નો સમૂહ એટલે પૂર્ણાંક સંખ્યાઓ આપણે કહીશું. સમય સંખ્યાઓ છે, અસમય સંખ્યાઓ છે. હવે તમને કયા પ્રકારે પૂછી શકે? ખરું ખોટું તમને પૂછવાની શક્યતાઓ રહેલી છે આ પ્રશ્નોમાંથી. તમને એમ પૂછે કે ભાઈ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ સમય સંખ્યા છે? બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે? તો જવાબ આવશે હાજી છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 છે, જેના છેદમાં કંઈ ન હોય તો 1 હોય, એટલે એ પણ શું થશે? સમય સંખ્યાઓ થશે. પછી એવું પ્રશ્ન પૂછે કે દરેક પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે? દરેક પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે? તો એનો જવાબ આવશે જી હા, કારણ કે આ બધી પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓ પણ થાય. બરાબર છે. પણ કદાચ એવું પૂછે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો એનો જવાબ આવશે ખોટું, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ આમાં -2 છે તો એ પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી. એવી રીતે પૂછે કદાચ કે દરેક સમય સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે? તો એ પણ કેવું આવશે? તો ખોટું આવશે, કારણ કે દરેક સમય સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. તમે સમય સંખ્યા તરીકે 2/3 લઈ લો તો એ પ્રાકૃતિક સંખ્યા થશે
नहीं। बराबर है। तो आज संख्या रेखा उपरनी जे संख्याओं है, प्राकृतिक संख्याओं, पूर्ण संख्याओं, पूर्णांक संख्याओं, समय संख्याओं અને અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। બરાબર છે। ચલો હવે આગળના ટોપિક પર આગળ વધીએ આપણે। ચલો સ્વાધ્યાય નંબર 1.1 તમારે ટેક્સ્ટ બુકમાં આપેલું છે। એમાં આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 1.1 એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે ધ્યાન આપજો, સાવ સરળ છે। 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો। હવે 3 અને 4 બે શું છે તો સમય સંખ્યાઓ છે। તો 3 અને 4 વચ્ચે આવતી આપણે 6 સમય સંખ્યાઓ શોધવાની છે। તો એના માટેની સાવ સરળ છે, આવડી જશે, ખાલી ધ્યાન આપજો। કેવી રીતે થશે તો તમારે અહીં 6 સમય સંખ્યાઓ શોધવાની છે। તો 6માં 1 ઉમેરી નાખવાનું, એટલે 6 + 1 બરાબર કેટલા થશે? 7 થશે। શું થશે તો 6 + 1 બરાબર કેટલા થશે? 7 થશે। બરાબર છે। 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે। તો તમારે 6માં 1 ઉમેરી દેવાનું, એટલે કેટલા થશે? 7 થશે। બરાબર છે। ચલો હવે તમારે આ બંને સંખ્યાઓને સમછેદી બનાવવાની। શું કરવાનું? બંને સંખ્યાઓને સમછેદી બનાવવાની। કેવી રીતે તો તમારે એને 7 વડે ગુણવાના અને ભાગી નાખવાના। શું કરવાનું? જે અહીં 7 આવે છે એના વડે ગુણીને ભાગી નાખવાના। એટલે શું થશે? તમે 3 ને 7 વડે ગુણો અને ભાગો એટલે 7 × 3 એટલે 21/7 અને 4 × 7/7 એટલે 7 × 4 એટલે કેટલા થશે? 28/7। શું કર્યું? સમછેદી બનાવી છે એટલે 3 ને મેં 7 વડે ગુણ્યા અને ભાગ્યા। એવી જ રીતે 4 ને મેં 7 વડે ગુણ્યા અને ભાગ્યા એટલે 21/7 અને 28/7 મળે છે। તો આપણે જોશો તમે તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ નીચે મુજબ મળશે। કેવી રીતે તો તમારે અંશમાં 1 ઉમેરતો જવાનું। એટલે તમે શું કરશો? અહીં 21માં 1 ઉમેરશો તો 22/7, 22માં 1 ઉમેરશો તો 23/7, 24/7, 25/7, 25માં 1 ઉમેરો 26/7, 26માં 1 ઉમેરો તો 27/7। હવે 28 સુધી આપણે જવાનું નથી, વચ્ચેની કીધું છે એટલે 27 સુધી થઈ ગયા। તમે જો 1, 2, 3, 4, 5 અને 6, તો આ જે 6 સંખ્યાઓ જે મળે છે એ 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ મને મળી જાય છે। બરાબર છે? ક્લિયર? સાવ ઇઝી છે। શું કરવાનું તમારે તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે। તો 6માં 1 ઉમેરવાનું એટલે 6 + 1 કેટલા થશે? 7 થશે। હવે તમારે સંખ્યાઓને સમછેદી બનાવવાની છે। તો આ જે 7 આવે છે એના વડે તમે ગુણીને ભાગી નાખવાના। તમારે શું કરવાના? એને ગુણી અને ભાગી નાખવાના। તો 3 × 7 અને છેદમાં 7 એટલે 7 તેરી 21/7 અને 4 છે તો 4 ને પણ 7 વડે ગુણીને ભાગી નાખો તો 7 ચોક 28/7। તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ નીચે મુજબ મળે। તો 21 જે અંશમાં છે એમાં 1 ઉમેરતો જવાનો, એટલે 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7। તો આ પ્રમાણે તમને 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ મળી જશે। બરાબર છે। ચલો આગળ વધીએ। ઉદાહરણ નંબર 3, દાખલા નંબર 3 શું કીધું છે? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। 3/5 અને 4/5 વચ્ચેની। હવે તમને અહીં જોશો તો કેટલી કીધી છે? 5 સમય સંખ્યાઓ શોધવાની છે। તો તમારે શું કરવાનું? 5માં 1 ઉમેરવાનું। શું કરવાનું? તો 5માં 1 ઉમેરવાનું। તો 5 + 1 બરાબર કેટલા થશે? 6 થશે। 5 + 1 બરાબર કેટલા થશે? તો 6 થશે। હવે તમારે શું કરવાનું છે? આ સંખ્યાઓને સમછેદી બનાવવાની છે। હવે તમે જોશો તો છેદમાં તો સમાન છે, 3/5 ને 4/5 ક્લિયર છે, પણ જે અહીં જે સંખ્યા મળે છે એના વડે તમારે ગુણવાની અને ભાગવાની। શું કરવાનું? અહીં જે નંબર મળે છે એના વડે ગુણવાનું અને ભાગવાનું। તો આપેલી જે સંખ્યા છે 3/5 એને હું 6 વડે ગુણી નાખું ને ભાગી નાખું, એટલે 3 × 6 અને 5 × 6, 6 તેરી 18, 5 6 30 એટલે 18/30 અને 4 જે છે 4/5 એને પણ તમારે 6 વડે ગુણીને ભાગી નાખવાના, એટલે 4 × 6 છેદમાં 5 × 6 એટલે 6 ચોક 24, 5 6 30। બરાબર છે? તો 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ નીચે મુજબ મળે। કેવી રીતે તો તમે જોશો તો 18/30 છે, તો તમને જે અગાઉ કીધું એ પ્રમાણે તમારે અંશમાં 1 ઉમેરતો જવાનું। તો અંશમાં તમે 1 ઉમેરો એટલે શું થાય? 18 ને 1 19, તો 19/30
વળી 1 ઉમેરો એટલે 19 + 1 એટલે 20/3, વળી 1 ઉમેરો એટલે 21/30, 22/30 ને 23/30, 24 તો એ પોતે સંખ્યા આવી જાય છે. તો એ જે 3/5 અને 4/5 વચ્ચેની જે 5 સમય સંખ્યાઓ શોધવાની હતી એ મને અહીં મળી જાય છે. બરાબર છે. તો સાવ ઇઝી છે. તમે આવા ઉદાહરણ પણ તમે તમારી જાતે ગણશો તો આરામથી તમને આવડી જશે. બરાબર છે. ચલો દાખલા નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો અને સકારણ જવાબ આપો. બરાબર છે. ચલો પહેલું વિધાન છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો વિધાન કેવું છે? તો વિધાન સત્ય છે, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યા તમે કોઈ પણ લઈ લો એ પૂર્ણ સંખ્યાઓના સમૂહમાં આવી જશે. બરાબર છે. ચલો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? તો અસત્ય છે, કારણ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી. એનું કારણ છે, તમે પૂર્ણાંક કોઈક -3 લઈ લો. -3 શું છે? પૂર્ણાંક છે. તો -3 એ પૂર્ણ સંખ્યા છે? તો નથી. મતલબ કે આ વિધાન કેવું છે? તો અસત્ય છે. ચલો ત્રીજો, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો આ વિધાન પણ કેવો છે? તો આ વિધાન પણ અસત્ય છે, કારણ કે તમે સમય સંખ્યા લઈ લો 3/4. તો 3/4 એ પૂર્ણ સંખ્યા નથી. તેથી આપેલું વિધાન પણ કેવું છે? તો આપેલું વિધાન પણ અસત્ય છે. બરાબર છે. તો આજના આ ટોપિકને આપણે અહીં પૂરો કરીએ છીએ. હવે જ્યારે મળશું ત્યારે આપણે આગળ વધશું. બરાબર છે. થેન્ક યુ.